મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે નવા વ્લોગમાં। તો જોવાલો છે ને આપણે પહેલું દવાનું હાલે છે અને બીજું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ। કાયમનો એક જ સવાલ હોય કે વાહિંદાની થઈ ગયો એટલે આજ નથી બોલતી। અને હવે જો મારે પહેલું આડું રહેવાનું છે અને હજી નાસ્તો કંઈક બનાવવાનો બાકી છે। હવે જેવો ટાઈમ રહે ઉપર આધાર રહીએ તો રોટલી બનાવી નાખ્યું, નકર પછી બીજું કંઈક બનાવી નાખ્યું એવું હાલે છે ટાણમાં। અને આપણે જે ગુંદન કાચરી છે ને તડકો નીકળો બાયણે સૂકવી દઈએ ને તો અસલ છે ને સુકાઈ જાય। તડકો ફૂલ પડે ને તો એક જ દીમાં સુકાઈ જાય। તો અહીંથી આપણે આ છે ને ગાજલું લઈને ત્યાં નાખી દઉં। જરીક વાર છે ને ગાજલું તપવા દેવું પડે, નકર છે ને ઓલું ઠાર જેવું આવ્યું હોય ને તો એવું થઈ જાય ને। જો વાદળા માંડ્યા હેઠા આવવા ભરાવા જાય, કહેતા હોય ને વાદળા ભરાવા જાય તો ભરાઈને આવી ગયા હોય ભગવાન જાણે। જો તડકો બહુ રહેતો જ નથી તો વળી છાંયો આવી જાય। અને ઓલા બે જો ભેં દોઈ છે જસ્મીન ને જયતીપ બે, અને અમારે આ પૂરી દોવાની જ છે એવું કંઈક કામકાજ ચાલે છે ને। પપ્પા ગયા વાડીએ, સાહ નાખે છે ને ટ્રેક્ટરવાળા આવ્યા ને ત્યાં ગયા, પાછું વાર પલટી માર્યા અને રોટાવેટર નાખ્યું ને વળી પાછું હરાડે કરવું જરાક વહેમું એટલે એ ગયા છે એમ હાલે છે કામકાજ। અટાણમાં ઠંડો ઠંડો પવન આવે છે આ બાજુથી, આથમણો પવન છે જો। હાલો તો જો વાગી ગયા છે 11:30। તો અત્યારમાં રસોઈ ને બધું બની ગયું વહેલું વહેલું। હવે છે ને ભેહું નાખવાનું ની બાકી છે અને ખાણ વરી થઈ રહેવા આવ્યું તેવું લેવું છે પાછું। હજી તેમ તો હે કેટલી 6 ને 7 8 ગુણી છે, પણ તોય કાયમ 1 ગુણી જોઈ જાય એટલે 8 દી માં ડાલશે। તો જો હે નીણ કરવાનું બાકી છે। ઓલા બધા જસ્મીન ને બેઠા અને જાય એમાં મમ્મી ભરાણિયા કાઢ્યા છે ગોદડા કરવાના। જો ટાઈમ મળીએ તો ગોદડા કરી નાખ્યું, નકર ધોઈને રાખી દે એમને।
જો એ હાઠિયું ભેગી કરે માલને નાખી હા હળી ગયું અટાણથી જવાતા હાઠિયું કાં હા હા પાવડર નીકળ્યો પાવડર થઈ ગયો ઉડે બહુ જ મને શરદી તરત થઈ જાય ઉડે ને એટલે હાવ હળી ગયું અટાણથી જા હું આમાં ચોમાસા હાટું ભરવી હશે તો વિચાર કરવો જોઈએ આમાં ભરાઈ રહે બધું ઢગલા થાય પાવડરના તગારા ભરાય જ્યાં એટલો ખાચો રાખ્યો ને એમાં આપણે ભરી દઉં થોડાક બર્તન બહુ જાજા નથી ભરો થોડાક ભર્યું પાછો ચોમાસામાં કાયમ આવે ને ગેસ ઉપર રોટલા ના ભાવે ગેસના એટલે અને આ કાચરીનું જો કંઈક કરવું જોઈએ તડકે હુકવવી છે પણ ઉડવાની બીક લાગે એટલે રાખી ઢાંકીને અને ભૂરો જો અહીં કરીને હુઈ ગયો ભૂરિયા જસ્મીનને જયદીપ બે ફોન જોવો છે હાલો તો જો વાગી ગયા છે 4 અને જસ્મીનભાઈ છે ને ચા પીને જવાનું છે ગામમાં તો જોઈને ઉઠાડી દીધો મારી મમ્મીને લઈને જાય છે એને બેન જવું છે પડો દેવા અને આ ભાઈ ઉઠી ગયા અમારા જયદીપભાઈ ખોટા લો કયું નહીં કે ઉઠી ગયો લે જસ્મીન ને મારી મમ્મીને બેને જવું છે આજ હાઈ જવાના છે ને જાત્રાને બસ ઉપડે ને પડો દેવા જાય છે મોટા બાપાને મોટી માને ને ભાઈ એક જાય છે મુનોભાઈ તૈયાર થઈ ગયો જો મારી મમ્મીને હજી તૈયારી વાલે એનું કઈ ખૂટશે ગુંજે ક્યાં ગઈ હતાઈ ગઈ લે મમ્મી વાટકો લેવા ગયા હે જો આવે તૈયાર તો એ થઈ ગઈ હે જાહેર નાટા 4 વાગ્યા પણ જાર એવી પડે ને પાછી આવીએ ને તા પેટમાં જાર ગરી જાય હાલો જો આ તૈયાર થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હાલો તો અમે જઈશું વધારે બોલો આપણે ઉભરા હે નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી હું જસ્મીન ગામમાં જાય છે મારે હદિયા બાપા કુંવરમાં અમાર મુનો બધા જાત્રામાં જાય છે અને અમે જાય છે પડો દેવા તો હાલો આજ સાંજે 7 થી 8 વાગે બસ ઉપડવાની છે તો અમે પડે જઈ આવીને ઘડીક વાર બેસી આવી જાવ જો છે ને પૈસા ગણે છે બટવામાં આપણે છે ને કંઈક મગવી લઈ સેવ સમોસા લેતા આવજો જયદીપ તાર ખાવા સેવ સમોસા જો એને ફરાળી ચેવડો ખાવો છે ગોપાલનો ઓલી ક્યાં વહી ગઈ વળી પાછી કે મઈ ગયું બધું એટલે વહી ગઈ જોયું ભોડા પડવા માંડ્યા હા રૂપિયા હાથમાં નથી રહેતા ઓહો ઓહો હાથમાં નથી રહેતા પૈસા વધી ગયા લાગે 2 સેવ સમોસા હાલો તો જો વાગી ગયા છે 5:15 અને મારા પાડી ઉપડી જોઈને પીહું બાંધે ને આનો વારો ના આવે ત્યાં સુધી રાયડું દીધા રાખે અને મારી મમ્મીની ગામમાંથી આવતા રહ્યા જો ગામમાંથી આવતા રહ્યા ને હવે જઈ હે લાલપુર અને હાલો તો આપણે આ સાથે આ વ્લોગને એન્ડ કરી લઈ હું એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ